ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે બહુ સુંદર એવું કહી શકાય કે થર્મોડાયનેમિક્સ, થર્મલ પ્રોપર્ટીઝ અને વાયુનો ગતિવાદ, આ ત્રણ ચેપ્ટર એ નીટ જેડબલઈ માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે દાખલા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે આ ચેપ્ટરના દાખલા કન્ફ્યુઝિંગ છે. એને સહેલા બનાવી દઈએ. આ ચેપ્ટરના 16 મોસ્ટ આઈએમપી દાખલા તમારી માટે લઈને આવ્યો છું. તો બી રેડી, બી ક્વિક. આજના સુંદર સેશનમાં જઈએ અને શરૂઆત કરીએ છીએ આપણે આ ચેપ્ટરના પહેલા મોસ્ટ આઈએમપી દાખલા. આ એવા દાખલાઓ છે કે આને તૈયાર કરી જજો, એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે. ઓકે, હિયર વી સ્ટાર્ટ. યસ, ડન. ફર્સ્ટ વન આપણને એવું કીધું છે, દર્શાવો કે ઘન પદાર્થના લંબચોરસની તકતી. એનો મતલબ કે આપણે એક લંબચોરસ વિચારવું પડશે. ચલો થોડુંક સ્પીડમાં આપણે કામ કરી દઈએ. ધારી લો કે આપણી જોડે એક સરસ મજાનું લંબચોરસ છે જેની લંબાઈ એ પહોળાઈ બી. તો પહેલું જ કામ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લખી દઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ A is equal to AB. બોલો, મારી પાસે પહેલું કામ તૈયાર થઈ ગયું કે મને ક્ષેત્રફળ મળી ગયું. સર ક્લિયર? ડન છે. કોઈ વસ્તુ બ્લર દેખાતી હોય, ના દેખાતી હોય તો એકવાર આપણે એને સ્ક્રીનમાં ક્લિયર જોઈ લઈએ. ઓકે, થોડુંક બ્લર દેખાય છે, એને આપણે ક્લિયર કરી દઈએ. યસ, નાઉ હિયર ઇઝ ડન. હવે મારા ખ્યાલથી ક્લિયર દેખાય છે. યસ સર, ડન છે. ઓકે, ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. હવે અહીંયા આપણે એને ગરમી આપીએ છીએ. દોસ્તો, યાદ કરો ઉષ્મીય પ્રસરણનો કન્સેપ્ટ. તમે જ્યારે આવું કંઈ બોલો છો, ગરમી આપો છો, તો એની લંબાઈમાં કંઈક વધારો થવાનો. ધારી લો કે એની લંબાઈમાં આટલો વધારો થયો. હવે એ છે તો એમાં થતો વધારો ડેલ્ટા એ કહેવાય. હા સર. તો સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા A1 રૂલ્સ પ્રમાણે લંબાઈ એની એ, પહોળાઈ, સૂત્ર ભણી ગયા, ડેલ્ટા A ઇન્ટુ બી થવાનું. સર ક્લિયર છે? તો આનું સૂત્ર શું લાવશો? તો આપણે યાદ કરો સૂત્રો. સૌથી સરસ અહીં લખું છું, તમને યાદ આવી જશે. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L ડેલ્ટા ટી. ટ્રાય. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L ડેલ્ટા ટી. સર આના બેઝ ઉપર આનું સૂત્ર બનાવવા જઈએ તો ડેલ્ટા A1 આલ્ફા A ડેલ્ટા ટી અને આપણું આ બી છે એ એઝ ઇટ ઇઝ. હવે આને બેટા સિસ્ટમેટિક લખી દો. ડેલ્ટા A1 આલ્ફા એ બી ડેલ્ટા ટી. સર ક્લિયર? સર એ બી ને ક્યાંક જોયું છે? યસ, એ બી ની જગ્યાએ તો એ લખાય. તો પહેલું સ્ટેપ ડેલ્ટા A1 આલ્ફા એ ડેલ્ટા ટી. યસ સર, મારી પાસે ફર્સ્ટ પહેલું જે ક્ષેત્રફળમાં થયેલો વધારો છે એ ક્લિયર થઈ ગયું છે. સર ડન છે, કોઈ કન્ફ્યુઝન નથી. નાઉ બીજું. સર બીજું તમે જોવા જાઓ તો આ ભાગ બી વધવાનો. હા, બી માં થતો વધારો ડેલ્ટા બી. તો હવે તમારું કામ ચાલુ કરી દો બેટા. ડેલ્ટા A2. સર એ એઝ ઇટ ઇઝ છે. યસ સર. બી માં થતો વધારો ડેલ્ટા બી. તો ડેલ્ટા A2 બરાબર આલ્ફા બી. સમજો, એને આપણે નથી અડવાનું. હું કોની વાત કરું છું? ડેલ્ટા બી ની. આલ્ફા બી શું લખાશે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ બી ડેલ્ટા ટી. સર એ બી હમણાં જ ભણી ગયા છે અને એનો સીધો ઉપયોગ આપણે કરી દઈએ એટલે આપણું કામ આજનું સરસ થઈ જવાયું. તો નાઉ ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ ડેલ્ટા ટી. યસ સર, મારી પાસે સમીકરણ 2 પણ તૈયાર. પણ વાત અદ્ભુત એ છે કે તમે જુઓ, આ ભાગ પણ વધે છે. આ ડેલ્ટા A છે અને આ ડેલ્ટા બી છે. તો સર મારે ત્રીજા ભાગની બી ચોખવટ કરવી પડશે. તો ડેલ્ટા A3 બરાબર એ માં થતો વધારો ઇન્ટુ બી માં થતો વધારો. સર બંનેમાં વધારો થવાનો.
ડેલ્ટા એ નું સૂત્ર આ રહ્યું સર, ડેલ્ટા બી નું સૂત્ર આ રહ્યું સર. લખાઈ દો તો આલ્ફા એ ડેલ્ટા ટી અને આનું સૂત્ર આલ્ફા બી ડેલ્ટા ટી. સર બંનેના સૂત્રો તૈયાર થઈ ગયા છે. સિસ્ટમેટિક લખી દઈએ તો આનું સૂત્ર થશે આલ્ફા સ્ક્વેર એ બી ડેલ્ટા ટી. અહીં ત્રણેય ક્ષેત્રફળ આપણી પાસે છે, તો પરિણામી થતો વધારો એટલે કે હવે લખું છું નાઉ કુલ ક્ષેત્રફળમાં થતો વધારો. આ જે ગુજરાતી બોલું છું એ દાખલામાં લખજો. સો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3. યસ સર, A1 તૈયાર છે? હા. આલ્ફા એ ડેલ્ટા ટી. સર ડેલ્ટા A2 તૈયાર છે? યસ સર, એ પણ આ જ છે. આલ્ફા એ ડેલ્ટા ટી. સર ડેલ્ટા A3 તૈયાર છે? હા, આ રહ્યું સર. આલ્ફા સ્ક્વેર એ બી ડેલ્ટા ટી. વાત એવી છે કે તમારે અહીં કશાકને અવગણવું પડશે કે સર આ પદ અતિ સૂક્ષ્મ હોવાથી અવગણતા. તમને પ્રશ્ન થાય કે સર અતિ સૂક્ષ્મ કઈ રીતે? રીઝન કહું. તમે આલ્ફા જે કઈ લાયા, આલ્ફા યાદ કરો 10⁻5 માં લાયા. 10⁻5 ફરી વાર 10⁻5 તો 10⁻10. એટલે આ પદ બહુ જ સૂક્ષ્મ થવાનું. એટલે તમારે હવે માત્ર આ બે પદને જોવા પડશે. સો નાઉ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ એકનું એક પદ બે વાર 2 આલ્ફા એ ડેલ્ટા ટી. ડન છે સર. હવે જાઓ રકમમાં અને શું કીધું છે એને હાઇલાઇટ કરો. તમારે ડેલ્ટા એ ભાગ્યા એ કરવાનું છે, તો ડેલ્ટા એ આ બંનેને છેદમાં લેતા આવો ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. યસ સર, થઈ ગયો. સાબિત કરો કે એનો દાખલો છે. તમારી પાસે કામ તૈયાર થઈ ગયું કે રેખીય પ્રસરણાંક કરતા કેવો છે? બમણો છે. થઈ ગયું સાબિત. ડન. મોટા ભાગના પેપરોમાં આ દાખલો બહુ જ મસ્ત પૂછાય છે. ચલો બેટા, હું ખસી જાઉં છું. એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારું કામ બહુ જ સરસ થઈ જાય. બોલો ડન છે? આપણે એવું ટ્રાય કરીએ છીએ કે આ 16 દાખલા આપણે એને સરસ રીતે કરવા છે. સર ડન. દાખલો પહેલો તૈયાર. નેક્સ્ટ દાખલા નંબર 2. અગેન આટલા કિલોગ્રામ દળવાળો એલ્યુમિનિયમનો એક ગોળો ઉકળતા પાણી કે એટલે 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. એટલે આવો દાખલો કહેશે એટલે કેલોરીમીટર કન્ફર્મ છે. તો અહીંયા હું લખું છું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ માટે વન સિમ્બોલ 0.047 કિલોગ્રામ. યસ સર. ઉકળતું પાણી કીધું છે એટલે T1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ગોળાને તરત જ વાક્ય પાછું બદલી કાઢ્યું. 20 ડિગ્રી સેલ્સિયસ આટલા ભરેલા પાણીમાં, તો અહીંયા પાણીની વાત કરીશું. ચલો, પાણીનું દળ 0.25 kg અને તાપમાન આપ્યું છે 20 ડિગ્રી સેલ્સિયસ. સરડન છે. ડેટા જો બેટા, આવા કોઈ પણ દાખલા હોય તો બને ને ત્યાં સુધી એનો ડેટા પ્રોપર લખી દેવાનો. કોઈ પણ દાખલા કે MCQ સોલ્વ કરશો, ડેટા પ્રોપર લખશો ને તો બહુ જ મજા આવશે. સોલ્વ કરવામાં સરળતા પડશે. સર તૈયાર. હવે પાછું અહીંયા બીજો માણસ એન્ટર થયો, એને બી લખો તાંબુ. તો એનું માસ M3 લખી દઈએ, 0.14 kg. તાંબાને કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અને હવે આટલા સ્થિર તાપમાન તો T ફાઇનલ 23 ડિગ્રી સેલ્સિયસ. બેટા આ તાપમાને બંને સ્થાયી થાય છે, સ્થિર થાય છે, તો ફાઇનલ ટેમ્પરેચર કહેવાય. આ ફાઇનલ ટેમ્પરેચર કહેવાય. તો આનું કરેક્શન કરવા માટે આપણે જઈએ છીએ ડેલ્ટા ટી માં. તો ડેલ્ટા ટી બરાબર T1 માઇનસ ટી, તો 100 માઇનસ 23 એટલે 77 ડિગ્રી સેલ્સિયસ. બોલો, મારી પાસે આ ફર્સ્ટ ઇક્વેશન તૈયાર થઈ ગયું. સર એલ્યુમિનિયમ ડન છે. આવું સેમ લખવા જઈએ તો ડેલ્ટા T2 બરાબર T2 માઇનસ ટી.
23 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ, તો આ થઈ ગયું 3 ડિગ્રી સેલ્સિયસ. યસ સર. જો હવે જે બોલું છું આ દાખલા કેમ બહુ ઇમ્પોર્ટન્ટ થાય છે, કેમ નીટ JEE માં કન્સેપ્ટ પૂછે છે, કેમ ગુજરાત બોર્ડની અંદર દાખલા આવે છે, કારણ કે ક્યુ એલ્યુમિનિયમ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી ઉષ્મા પાણી અને તમારું કોપર એટલે તાંબુ. ઉષ્મા વિનિમયનો કન્સેપ્ટ. સર ક્યુ છે, આવો કોઈ બી દાખલો આવશે એટલે હું સાચું કહી દઉં બેટા, જેમ કે અહીંયા લખી દઉં ક્યુ બરાબર MS ડેલ્ટા T આવે જ 1 1 1 1, તો Q1 માસ તમારી જોડે તૈયાર છે 0.047, S1 ડેલ્ટા T ની જગ્યાએ 77. નાઉ Q1 અને હવે તમારે S1 ને નહીં અડવાનું, આનો એકમ જૂલ એઝ ઇટ ઇઝ. ચલો બેટા આપણે બધા ફટાફટ કેલ્સી થી ગણી કાઢીશું તો જલ્દી જવાબ આવશે. તમારી જોડે કેલ્સી છે, થોડું દીકરાઓ થોડું સ્પીડ સાથે કામ કરજો, કેમ કે આવા દાખલાઓ છે થોડોક ટાઈમ વધારે લેશે. તો તમે સૌ કોઈ ફટાફટ થોડું કેલ્ક્યુલેશન જલ્દી થાય એવું કરો. યસ 3.619, 3.619. સર પહેલું મળી ગયું. ચલો બેટા બધાને આટલો જવાબ તમે કર્યો હશે, કેલ્સી થી આવી જાય છે આટલો જવાબ. યસ કન્ફર્મ. યસ સર. નાઉ અહીંયા તો અહીંયા છે ને Q2 વત્તા Q3 થવાનું. હા સર. Q2 એટલે M2S2 ડેલ્ટા T, અહીંયા M3S3 ડેલ્ટા T. સર ડેલ્ટા T બંનેનું કોમન છે કારણ કે બંને કેલોરીમીટર શબ્દ આવ્યો. તો અહીંયા જો આપણે જોવા જઈએ તો આપણે શેની જરૂર પડશે? નાવ M2S2 વત્તા M3S3 બંનેમાંથી ડેલ્ટા T કોમન. સડન M એટલે દળ લખાવવું પડશે. હવે હું માર્કર ચેન્જ કરું છું, કંઈક રીઝન છે અને આ લાઈનને ભૂસવાનો ટ્રાય કરું છું, એટલા માટે કે તમે અહીં જે લાઈન હાઇલાઇટ કરી રહ્યા છો એ મિક્સ ના થઈ જાય. ઓકે, થોડીક જગ્યા આપણને વધારે જોઈશે એટલે. યસ સર. M2 0.025. S પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરવા જઈએ, જે આપણે બધાએ મોઢે રાખવી જ પડશે. 4186. ફરી બોલું છું 4186. માસ M3 આપેલું છે 0.14 અને આની જો એક્ઝામમાં આપે તો ઠીક છે, ના આપે તો તમને આની વેલ્યુ 0.386 ગુણ્યા 10⁻3. આ તમને યાદ રહેવું જોઈએ. ચલો તમારી જોડે બંને વેલ્યુ આવી ગઈ, ડેલ્ટા T ની વેલ્યુ 3. ચલો દીકરાઓ બંનેનો સરવાળો કરીને આનું કેલ્ક્યુલેશન કરી દો. બધું તમારી જોડે છે 3297.12. યસ ઓર નો? આનો જવાબ 3297.12. યસ સર. આટલું કેલ્ક્યુલેશન તમારું આવવું જોઈએ. રિપીટ કરું છું 3297.12. બસ થઈ ગયું તમારું કામ. જે દાખલો નતો આવડતો, બહુ અઘરો હતો, એને સહેલો બનાવી કાઢ્યો. હવે આ બંનેને કમ્પેર કરી દો. હા સર. 3.619 ગુણ્યા S1 અને તમે આ જે કેલ્ક્યુલેશન કરીને આયા એ 3297.12. Now S1 is equal to 3297.12 divided by 3.691. ચલો રેડી છે? ચલો બંનેનો ભાગાકાર કરી દો એટલે તમારું S1 મળી જશે 0.911. 0.911 ગુણ્યા 10⁻3 જૂલ પ્રતિ કેજી કેલ્વિન. બોલો મસ્ત. ચલો જોરદાર દાખલો. કદાચ કોઈ વ્યક્તિ અહીંયા એવું પણ કરી શકે કે આપણે જૂલની જગ્યાએ કિલો જૂલ કરી દઈએ તો 0.911
આ 10⁻³ ની જગ્યાએ કિલો જૂલ અપોન કેજી કેલ્વિન. બેટા બહુ જ મસ્ત દાખલો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલો પણ બહુ બધી વાર ઘણા બધા પેપરમાં પૂછાય છે. સર ડન. નેક્સ્ટ, જ્યારે એક પાત્રમાં રહેલા 0°C તાપમાને આટલા કિલોગ્રામ બરફ. સર આ પહેલાના જેવો જ દાખલો થયો, પણ આની અંદર ક્યુના 1 કે 2 સૂત્રો આવશે જોઈએ. સર આટલું તાપમાન આપ્યું, T1 બરાબર 0°C. બરફનું દળ આપ્યું છે આપણને 0.15 kg. યસ સર. આટલા પાણીમાં ભેળવવામાં છે, તો આ બધી બરફની વાત છે. આ પાણીનું દળ 0.30 કિલોગ્રામ. તો પરિણામી તાપમાન ફાઇનલ ટેમ્પરેચર 6.7°C થાય છે. તો જરૂરી ઉષ્મા ગણો. તમે જોઈ શકો છો S ઓફ વોટર 4186 જૂલ પ્રતિ કેજી કેલ્વિન છે ને. આપણે ના કીધું કે આની વેલ્યુ ક્યારેય ના બદલાય. S ની વેલ્યુ તમે જુઓ મોટા ભાગે ફિક્સ જ હોય. હવે દાખલાને સમજો. તમારી જોડે બરફ છે, એ બરફને તમે ઓગાળવાના છો. બરફ છે એની પર આટલા તાપમાને તમે વિચારો પાણી રેડ્યું, અને પાણી રેડવાના કારણે શું થાય છે એ વિચારવાનું છે. તો ચલો બેટા આપણે આને સોલ્વ કરવા માટે વોટર છે એટલે 2 નંબર આપી દઈએ. તો ખાલી એમને સર ક્યુ બરાબર MS ΔT. અહીં ક્યાંય આપણે એવું લખ્યું પાણીને ઉકાળીએ છીએ 100°એ લઈ જઈએ છીએ, એવું તો લખ્યું જ નથી. ડન સર. જો શાંતિથી Q2 એઝ ઇટ ઇઝ, M2 S2 ΔT2 M સર 0.30, S2 4186 ΔT એટલે આમાંથી આ તાપમાનને બાદ કરો તો 6.7. યસ સર. નાઉ ઓલ ધ વેલ્યુઝ આર ડન. ચલો તમારી જોડે કેલ્સી છે, અને હું પર્સનલી એવી ઈચ્છા રાખું કે તમે થોડુંક ફટાફટ કેલ્સીથી આને ગણી કાઢો. ચલો જલ્દી ફટાફટ, જલ્દી થોડુંક ફાસ્ટ કામ કરજો. જલ્દીથી દાખલો ગણી શકાય. કેલ્સીની અંદર જલ્દી તમારી જોડે કામ તૈયાર થઈ જાય. ચલો યસ, ફટાફટ જલ્દી. કેલ્ક્યુલેશન ફાસ્ટ. એટલે ટાઈમ આપું છું કે તમે બી જ્યારે એક્ઝામમાં ગણો ત્યારે તમારું કેલ્ક્યુલેશન જલ્દી થાય. 0.30 ગુણ્યા 4150 4146. ઓ સર અહીંયા એક સૌથી અગત્યનો શબ્દ 50°C તાપમાને પાણી. તો ભાઈ ઉભા રહો, અહીં ક્યાંક ભૂલ થશે. અહીં ફાઇનલ ટેમ્પરેચર આપ્યું છે 50°. તો મારે અહીંયા ΔT માં શું ધ્યાન રાખવું પડશે? તો કે 50 - 6.7. આ હાઇલાઇટ કેમ કરું છું? કારણ કે તમને એક્ઝામમાં ખબર પડે કે આ તાપમાન બદલાય તો બધું બદલાઈ જાય. ચલો બેટા હવે કેલ્ક્યુલેશન કરી દો. બસ. તો 54376 .7 કે એની આસપાસ ઉષ્મા આવી જોઈએ. 0.14 આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. તો 0.14 આપણે કરી દઈએ. જો આ બધી વસ્તુ એવી છે જે વિથ કેલ્સી જ કરવી પડશે, એટલે આનો ગુણાકાર શાંતિથી કરજો. 54376.40. બોલો ક્લિયર? હવે આ કોની માટે કર્યું? આપણે કર્યું પાણી માટે. હવે આ જ વસ્તુ બરફ માટે કરવી છે, તો અહીંયા વ્હાઇટ માર્કર Q is equal to MS ΔT 1 કરી દઈએ. M 0.15. સર S ની વેલ્યુ તમે હમણાં શીખવાડી 4186, જે બદલાશે નહીં. અહીંયા ΔT કેટલું? તો કે 6.7 - 0. તો અહીંયા 6.7 રેડી. ચલો બંને વસ્તુ મિક્સ ના થાય એટલે આમ લાઈન પાડી દઉં છું. તમારી જોડે કેલ્સી છે દીકરાઓ, થોડું ફાસ્ટ કરીને કરજો. એટલે આનો જવાબ 420 6.93 જૂલ આવશે. ઓકે, તો મારી ભાષામાં આ થઈ ગઈ તમારી પાસે બરફની ઉર્જા
આ થઈ ગઈ તમારી પાસે પાણીની ઊર્જા. પણ અહીંયા સૌથી જોરદાર વાત એ છે કે બરફે સવાલ જુઓ, બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા ગણો. તો મારે અહીંયા થોડું કામ એક્સ્ટ્રા કરવું પડશે. સાંભળજો, ક્યુ પાણી ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ક્યુ. તો ક્યુ બરફ તો છે જ, પણ અહીંયા ઉષ્માનું રૂપાંતરણ થાય છે એટલે અહીંયા કમ્પલસરી બરફ અને પાણી દ્વારા ગલનગુપ્ત ઉષ્માની વાત થવાની. તો સર હવે મારે શું લખાશે? લખાશે આવું, આ પાણીની વેલ્યુ કેટલી મસ્ત આવી, તો કે 54,376.14. સર બરફની કેટલી ઉષ્મા આવી? 426.93. યસ, વત્તા અહીંયા લખાશે ml. L મતલબ લેટન્ટ હીટ, ગલનગુપ્ત ઉષ્મા, અને જો વરાળ શબ્દ આવ્યો હોત તો ઉત્કલનગુપ્ત ઉષ્મા. ચલો, કેલ્સી થી તમે આને સામે લઈ જશો એટલે બાદબાકી કરજો. તમે આને 54,37.6.19 માઇનસ 42,06.93 એમ તમારા રેડી છે 0.15 ગુણ્યા L. ચલો બેટા, હવે તમારું કામ ચાલુ. આની બાદબાકી કરી દો અને છેદમાં 0.15 એટલે તમને L મળી જાય. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો અને બહુ મસ્ત વાક્ય બોલું તો L ની વેલ્યુ ફિક્સ જ હોય. L ફ્યુઝન 3.34 ગુણ્યા 10⁵. જો તમને એક સરસ વાક્ય કહી દઉં, L ફ્યુઝન અને L વેપરાઇઝેશન ક્યારેય ના બદલાય. બરફનું પાણી, પાણીનું બરફ, તો એને ફ્યુઝન કહેવાય. પાણીનું વરાળ, તો એને વેપરાઇઝેશન કહેવાય. તો બેટા આ જવાબ તમારો, અથવા અહીંયા 3.33 આવે, 3.35 આવે તો પણ તમારો જવાબ ચાલે. હવે આ દાખલો જો નીટમાં પૂછાય તો હું કોઈ હિસાબે કેલ્ક્યુલેશન ના કરું, ડાયરેક્ટ ટેટ પેટર્ન અપનાવું. બોલો, ત્રીજો દાખલો તૈયાર? આ એવા દાખલાઓ છે જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બોલો, ક્લિયર છે? યસ સર. નેક્સ્ટ, ચોથું, 1 કેલોરીમીટરમાં 12 સેલ્સિયસ તાપમાને 3 કિલોગ્રામ બરફને, તો અહીંયા કેલોરીમીટરનો કન્સેપ્ટ આવી ગયો એટલે બરફ આવી જશે, બરફનું દળ, બરફનું તાપમાન, 12 ડિગ્રી સેલ્સિયસ 3 કિલોગ્રામ બરફ ને આટલા વરાળ ધરાવતી ઉષ્મામાં રૂપાંતરિત કરવાની જરૂર છે. તો બેટા આ તો આ લોકોએ આપણને ધડાધડ કેલ્ક્યુલેશન કરાયું. એવું કહેવાય કે બધા જ સૂત્રો વાપરી કાઢો. તો હવે તો અહીંયા બરફ લખું છું અને અહીંયા લખું છું પાણી. શાંતિ સાંભળજો, કોઈ કે ના સર થોડુંક દૂર લખો એટલે આપણને કેલ્ક્યુલેશન કરવામાં વાંધો ના. તો હું અહીંયા એક લાઈન પાડી દઉં અને બરફ આવડી ગયું, અહીંયા શબ્દ વાપરી દઈએ છે પાણી. સાંભળજો, પાણીનું તાપમાન તમને આપ્યું 100 ડિગ્રી સેલ્સિયસ અને તમને એવું કીધું છે એનું દળ, ઓકે, બધાનું દળ તો સરખું જ T2 લખ્યું, કારણ કે બરફનું જ પાણી બને છે. તો તમારે અહીં શું કરવું પડે? આવું પૂછાય ને એટલે ક્યુના બધા સૂત્રો આવા તૈયાર થઈ ગયા. કઈ રીતે? જોજો, અહીંયા જ એના બે સૂત્રો બનાવી દઉં. પહેલું Q બરાબર ml, બીજું Q બરાબર ms ડેલ્ટા T. બરફ માટે છે એટલે આને 1 લખું છું, આને 2 લખું છું. બોલો, આ બંનેની કામ પતી ગઈ. જો આ જેવું તમને આવડે એટલે અહીંયા લાઈન કમ્પ્લીટ કરું છું, સેમ સ્ટાઇલ. Q3 બરાબર ml, Q બરાબર ms ડેલ્ટા T. કશું નહીં કરવાનું બેટા, ખાલી કિંમતો મૂકો ને જવાબ તૈયાર. એ બી તમને સરસ રીતે કરાવી દઉં. તમે એટલું વિચારીને ચાલો કે દરેક જગ્યાએ Q ની જગ્યાએ m તો ફિક્સ જ છે, એટલે જે દળ છે એ દળ બધી જગ્યાએ 3 કિલોગ્રામ જ આવવાનું. L બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵. ડન સર. વરાળની ઉષ્મા લખો છો તો 2.256 ગુણ્યા 10⁶. સર એ બી ડન. અહીંયા S, તો S બરફની વિશિષ્ટ ઉષ્મા તમને આપી છે કેટલી?
2100. જો કશું નહીં, ખાલી કિંમતો મૂકો ને જવાબ લાવો. ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર. બરફ કેટલા ડિગ્રી હોય? 0 ડિગ્રી હોય તો ડેલ્ટા ટી બરાબર 12 - 0 એટલે 12. બોલો ક્લિયર થઈ ગયું? આ બી અહીંયા જતા રહીએ. એસ કેટલું આપ્યું છે સર? આનું એસ તમે કીધું એ પ્રમાણે પાણી માટે 4186 અને એનું તાપમાન જોવા જઈએ તો 100 ડિગ્રી છે ભાઈ. તો ડેલ્ટા ટી એટલે 100 - 12. 100 - 12 એટલે અહીંયા 8 આવશે, અહીંયા બી 8 આવશે એટલે 88. ચલો બેટા, હવે હું ખસી જાઉં છું અને તમારે કશું નહીં કરવાનું. આ બધી કિંમતો તમારી જોડે છે, લાઈનસર કિંમત મૂકી જાઓ. ઓકે, જેમ કે પહેલી વેલ્યુ તમારી જોડે છે તો આ તમારું Q1 હું યલો માર્કરથી લખીશ એટલે તમને ક્લિયર દેખાય. 100 જો 10 ની 5 કે એટલે ગુણી જ કાઢજો. 5000. બોલો તમારું Q1 રેડી થઈ ગયું? યસ સર. ચલો સેમ સ્ટાઇલ દીકરાઓ Q2 ની અંદર તમારે 12 ડિગ્રીનો કન્સેપ્ટ વાપરવાનો. ગુણાકાર તૈયાર કરો. 756 પાછળ 2 મીંડા. યસ સર, Q2 પણ તૈયાર. Q3 ની વાત કરવા જઈએ એટલે અહીંયા આનો ગુણાકાર જો 10 ની 6 છે એટલે મીંડા મૂકવામાં ધ્યાન રાખજો. તો 6 7 6 8 મીંડા કર્યા એટલે પાછા 3 મીંડા છે ને ભાઈ? કેવી મહેનત કરાવે છે. એવું સેમ સ્ટાઇલથી અહીંયા કરીએ. આ બધાનો ગુણાકાર કરવાનો છે તો 1 2 5 5 8 0 0. સર આ મારી પાસે Q4, આ મારી પાસે Q3. આને બી એકમ જૂલ લખી દો, આનો બી એકમ જૂલ લખી દો. સર મારી પાસે 4 એ 4 ઉષ્મા મળી ગઈ. આપણને કીધું છે પરિણામી ઉષ્મા ગણો, તો પરિણામી ઉષ્મા એટલે મારે બધાનો સરવાળો કરવાનો. તો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. ચલો દીકરાઓ તૈયાર છો? તમે આ બધાનો સરવાળો કરી દો એટલે તમારું કામ તૈયાર. ચલો આવડશે? બધાનો બેટા સરવાળો કરી દો. તમારો જવાબ સાંભળજો, 9.1 ગુણ્યા 10 ની 6 જૂલ આવશે. દાખલા જો અઘરા નથી. આ દાખલામાં બરફ માટે કામ કર્યું, પછી પાણી માટે કામ કર્યું, પછી બધાનો સરવાળો. ચલો એક સુંદર મજાનો સ્ક્રીનશોટ લઈ લો એ તમને દાખલો બી સરસ આવડી જાય અને તમારું કામ બહુ સરસ થઈ જાય. યસ સર, રેડી. દાખલા નંબર 4 પણ તૈયાર થઈ ગયો. નેક્સ્ટ દાખલા નંબર 5. એવું કહેવામાં છે કે તાંબા અને સ્ટીલના જંકશનનું તાપમાન કેટલું હશે? તો એક બાજુ ઉપર તમે સ્ટીલ વિચારી લો છો અને બીજી બાજુ ઉપર તમે તાંબુ વિચારો છો. જંકશનનું તાપમાન એટલે T0 એ તમને ખબર નથી, એ તમારે શોધવાનું. સ્ટીલની લંબાઈ એટલે આની લંબાઈ L1 કેટલા સેન્ટીમીટર છે? 15. તાંબાની લંબાઈ એટલે L2 10 સેન્ટીમીટર. ભઠ્ઠીનું તાપમાન 3000. એનો મતલબ કે તમે જે અહીંયા ગરમી આપો છો એનું તાપમાન. સર આનું તાપમાન અહીં સે લાઈન પાડી દઈએ. T1 બરાબર 3000 સેલ્સિયસ. આ સાઈડમાં બરફ મૂક્યો છે તો આનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. વાક્ય સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એટલે સ્ટીલનું ક્ષેત્રફળ તાંબાના ક્ષેત્રફળ કરતા બમણું છે. તો તાંબાનું ક્ષેત્રફળ આપણે એ લખીએ તો સ્ટીલનું ક્ષેત્રફળ તાંબા કરતા બમણું છે એટલે 2 વડે ગુણાય. બોલો એ બી સરસ થઈ ગયું. સર ડન છે. સ્ટીલની ઉષ્મા વાહકતા, સ્ટીલ એટલે K1 50.2 જૂલ પ્રતિ MKS અને તાંબાની ઉષ્મા વાહકતા 385 જૂલ પ્રતિ MKS. બેટા આવું કઈ દાખલો કે અને તમારું જંકશન તમે જોઈ શકો છો, આ વચ્ચેનો ભાગ
જ્યારે બી એલ, એ અને કે આવે, બોલો, જ્યારે બી એલ, એ અને કે આવે તો ક્યુ નું ત્રીજું સૂત્ર આવે. સર ક્યુ નું ત્રીજું સૂત્ર શું હતું બેટા? તો જો ક્યુ નું ત્રીજું સૂત્ર યાદ કરાવી દઉં, ક્યુ બરાબર ક્યુ, એફઈ જેટલી ઉષ્મા ગુમાવશે કોપર એટલી ઉષ્મા મેળવશે. યસ સર. તો આને હવે સિસ્ટમેટિક લખી દઈએ. ચલો, ક્યુ બરાબર કે, સૂત્ર મોઢે કરી દેજો એટલે વાંધો ના આવે. ક્યુ બરાબર કે, હા, ક્યુ બરાબર કે એ ડેલ્ટા ટી અપોન એક્સ એટલે L1 ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી અપોન એક્સ L2. સર એફઈ માટે 1 ધારો, કોપર માટે 2 ધારો, તો 1 1 1 2 2 2. ચલો રેડી છીએ બધી કિંમતો મૂકવા માટે. નાઉ સ્ટાર્ટ. K1 ની જગ્યાએ લખાશે 50.2. યસ સર. A1 ની જગ્યાએ લખાશે 2A. આની લંબાઈ તમને આપી છે 15 સેન્ટીમીટર. સર અહીંયા આનું 385. સર 385. આનું ક્ષેત્રફળ A અને આની લંબાઈ 10 સેન્ટીમીટર. સર ક્લિયર. આ જગ્યા કેમ છોડી? સમજાવવા માટે કે ઉષ્મા હંમેશા ગરમથી ઠંડા તરફ જાય. તો આનું તાપમાન જે 300 હતું એમાંથી આને બાદ કરાય. એટલે જો તમે ભૂલ ના કરો એક્ઝામમાં તો 300 માઇનસ T0. બોલો ક્લિયર. હંમેશા ઉષ્મા પ્રવાહ વધારેથી ઓછા તરફ જાય. એવું અહીંયા બી આમ જવાનું. હવે આનું તાપમાન યાદ કરો, 0 ડિગ્રી હતું એટલે T0 માઇનસ 0. દીકરાઓ અહીંયા જો એ ઉડી ગયા. હા સર. 5 દુ 10, 5 તરી 15. હવે હું તમારી જગ્યાએ છું, મારે T0 શોધવો છે. તો ઉતાવળ નહીં કરીએ, થોડી વાર લાગશે. કેલ્ક્યુલેશન ઉપર ફોકસ કરજો. 50.2 એઝ ઇટ ઇઝ, આ 2 એઝ ઇટ ઇઝ, 300 માઇનસ T0 ને નહીં અડીએ, છેદમાં 3. આ 385 એઝ ઇટ ઇઝ, આ T0 ને નહીં અડીએ, છેદમાં 2. હું આવું બોલીશ કે 300 એટલે કે આ 300 આપણા જે આપેલા છે, આ 300 એઝ ઇટ ઇઝ માઇનસ T0 એઝ ઇટ ઇઝ. બધાને સામે લઈ જાઓ તો આ 3 સામે, 385 સામે, આ T0 એઝ ઇટ ઇઝ, આ 2 એઝ ઇટ ઇઝ. 50.2 પાછું નીચે આવી જશે અને ફરી પાછું 2 નીચે. ચલો હવે તમારું કામ ચાલુ બેટા. કેલ્ક્યુલેશન કરી દો અને આ કેલ્ક્યુલેશન ઉપરથી T0 શોધવાનું છે. ચલો તો હું એવું કહીશ, બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારું T0 જે કંઈ આવશે એ લગભગ 44.43 જેવું આવશે. બોલો બેટા, આનું કેલ્ક્યુલેશન તો આવડશે ને? બહુ સિમ્પલ છે. આ જે કંઈ જવાબ આવે આ T0 સામે લઈ જાઓ એટલે કે +1 કરી કાઢો અને પછી 300 ના છેદમાં. બોલો આવડી જાય. આ બધા IMP દાખલા છે, લેન્ધી છે, પણ આ દાખલાઓ એક્ઝામમાં પૂછાય છે એટલે બેટા આ દાખલાઓ કરવા પડે. ઓકે, નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ જોરદાર IMP દાખલો. આ એવો દાખલો કે આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. તમારી સ્કૂલમાં આ દાખલો 4 માર્ક્સમાં મોટા ભાગે પૂછાય છે. તો દાખલાને બહુ સરસ સમજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લોખંડના સળિયાને આકૃતિ એક્ઝામમાં આપે કે ના આપણે જાતે વિચારવાની. Fe એની લંબાઈ 0.1 મીટર, તેને ક્ષેત્રફળ બી આપેલું છે A2 0.02 મીટર સ્ક્વેર, K1 79 વોટ મીટર કેલ્વિન. તેને બ્રાસના સળિયા સાથે એટલે અહીંયા એક બીજો સળિયો જોડી દઈએ. આ કયો સળિયો છે બેટા? બ્રાસ. એની લંબાઈ પણ 0.1, એનું ક્ષેત્રફળ પણ 0.02.
એની ઉષ્મા વાહકતા 109 વોટ અપોન મીટર કેલ્વિન. આ બંનેને જ્યારે એકબીજા સાથે જોડો છો ત્યારે તેમના તાપમાન અનુક્રમે, તો હવે અહીં જુઓ, બહુ મસ્ત દાખલો પૂછાય છે કારણ કે આનું તાપમાન અહીંયા યલો માર્કરથી લખ્યું છે, તો આનું તાપમાન 373 કેલ્વિન અને આનું તાપમાન T2 273 કેલ્વિન. આ T1 છે અને આ T2 છે. સર આટલું તાપમાન જાળવી રાખવું છે તો એક સળિયાના જંક્શનનું તાપમાન શોધો. ચલો, સળિયાનું જંક્શનનું તાપમાન આના ઉપરનું જ, જે આપણે હમણાં કર્યો એના જેવો જ દાખલો છે. તો અહીંયા હું જે કહું HFE ઇઝ ઇક્વલ ટુ H બ્રાસ. યસ સર. H બરાબર સૂત્ર ભણી ગયા કે એ ડેલ્ટા ટી અપોન એક્સ એટલે L 1111. અહીંયા કે એ ડેલ્ટા ટી અપોન એક્સ એટલે L 2222. પણ બેટા જોરદાર વાત કહી દઉં, લંબાઈ બંનેની સરખી, ક્ષેત્રફળ બંનેના સરખા, એટલે ક્ષેત્રફળ ગયા, લંબાઈ ગઈ. હવે આપણે કિંમત મૂકવા જઈએ તો K1 એઝ ઇટ ઇઝ ડેલ્ટા ટી ની જગ્યાએ T1 માઇનસ T0, K2 એઝ ઇટ ઇઝ અહીંયા આ જે જંક્શન બને છે એનું તાપમાન T0, તો T0 માઇનસ T2. યસ સર. આ લાવવા પાછળનું રીઝન છે કે અહીંયા એક ટેકનિકમાં લઈ જઈશ. જેમ કે હું તમને કહું, મારે દાખલાના ભાગ પાડવા હોય તો આ પહેલો ભાગ થયો કે જેમાં આપણે ઉષ્મા સરખી કરી. અંદર ગુણી કાઢો બેટા, તો આનો મતલબ K1 T1 માઇનસ K1 T0 ઇઝ ઇક્વલ ટુ K2 T2 માઇનસ K2 T2. અહીંયા T0. ચલો 1 વાળા એક બાજુ લાવી દઈએ તો K1 T1 પ્લસ K2 T2. 0 વાળા એક બાજુ લઈ જાઓ તો K1 T0 પ્લસ K2 T0. સર આ K1 T1 પ્લસ K2 T2 એઝ ઇટ ઇઝ, T0 કોમન K1 પ્લસ K2. ડન છે. T0 ન કરતા બનાવો. જો T0 ન કરતા બનાવીએ તો K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. જોરદાર ઇક્વેશન મળી ગયું, મોસ્ટ IMP ઇક્વેશન મળી ગયું. બધી જ વેલ્યુ તમારી જોડે છે, બસ કિંમતો મૂકી દો, જવાબ લાવી દો. ચલો, હું એવી ઈચ્છા રાખું કે તમે થોડુંક સ્પીડથી આનો જવાબ લાવી શકો એમ છો. તો લેટ્સ ટ્રાય. 91 સમથિંગ તમે જવાબ લાવવા જોઈએ. નહીં સર, 315 આવે છે. જે આવે ફટાફટ મને કેલ્ક્યુલેશન કરીને કહી દો કે આનો જવાબ કેટલો આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 315 કેલ્વિન જેવો આવે છે. જોજો, આ દાખલો 4 માર્ક્સનો છે ભાઈ. હવે આ દાખલો જો નીટ JEE માં પૂછાય ને તો હું તમારી જગ્યાએ હોઉં તો આટલી મહેનત ના કરું, ડાયરેક્ટ આ શોર્ટકટ બનાવી કાઢું. જો લંબાઈ અને ક્ષેત્રફળ સરખા હોય, બોલો બેટા, જો લંબાઈ અને ક્ષેત્રફળ સરખા હોય તો ડાયરેક્ટ આ કિંમત મુકાય. આ જ રીતે નંબર 2, સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્મા વાહકતા. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા એટલે R. અવરોધના કન્સેપ્ટ પ્રમાણે જોઉં તો R ઇઝ ઇક્વલ ટુ બંને શ્રેણીમાં છે એટલે R1 પ્લસ R2. શ્રેણી એટલે સીધે સીધા આનો ઉષ્મીય અવરોધ R1, આનો ઉષ્મીય અવરોધ R2, બંનેનો મેં સરવાળો કરી નાખ્યો. ચલો કિંમત R ની જગ્યાએ સૂત્ર યાદ રાખજો, R ઇઝ ઇક્વલ ટુ લખા. પણ સર આખાની લંબાઈ કેટલી થવાની? L પ્લસ L. ચલો બોલો, આખાની લંબાઈ કેટલી થવાની? આખી લંબાઈ
તો આની પણ L, આની પણ L, તો આખી લંબાઈ થઈ ગઈ 2L. અહીંયા L1 K1 A1, L2 K2 A2. પણ સર તમે હમણાં જ કીધું બધાની લંબાઈ સરખી છે, ફાયદો ઉઠાવો. સર લંબાઈ સરખી, સર ક્ષેત્રફળ બી સરખું છે, ઉઠાવો. સરખું આવવાના કારણે 2K upon 1 upon K1 plus 1 upon K2. જોજો હવે જે ખાસ કરીને જેનું ગણિત થોડું કાચું છે, અહીં લસા લઈ લો. તો 2K as it is, અહીંયા આવશે તો K2 plus K1 નીચે K1 ગુણ્યા K2. સર ડન છે. હવે બંને બાજુ વ્યસ્ત કરી દઈએ. હા, બંને બાજુ વ્યસ્ત કરી દો તો K/2 K1 K2 upon K1 plus K2. બસ તમે એક ટેકનિક તરફ જઈ રહ્યા છો, K ના કરતા બનાવી દો. નાઉ K is equal to 2K K1 K2 upon K1 plus K2. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ જે શીખવાડી એ સૌથી સરળ શોર્ટ ટ્રીક થઈ ગઈ. અગેન દાખલો ગુજરાત બોર્ડ 4 માર્ક્સ બધી મહેનત કરાવશે. નીટ JEE જેને તમારા નોલેજ ઉપર ભરોસો છે, જેને તમારા કન્ટેન્ટ જોઈએ છે, એને રીત નહીં જોઈતી, એને ટેકનિક જોઈએ છે. ટેકનિક મળી ગઈ, ઉપર ગુણાકાર નીચે સરવાળો. હવે તમારું કામ તૈયાર થઈ જવું જોઈએ. તમને થોડીક હેલ્પ કરી દઉં છું, બાકી મને એટલો વિશ્વાસ છે કે તમારે હેલ્પની બી જરૂર નથી. તો સર K1 K2 તૈયાર છે. 79 109 79 plus 109. ચલો K કેટલો આવે છે ફટાફટ કેલ્ક્યુલેશન કરી કહી દો જલ્દી. K ની વેલ્યુ ફાસ્ટ કેલ્ક્યુલેશન સાથે. યસ, એક્ઝેક્ટલી આન્સર આવી ગયો છે 91.6 વોટ અપોન મીટર કેલ્વિન. સર ડન. મસ્ત, આટલું કામ સરસ થઈ ગયું. હવે તો ત્રીજી વસ્તુ, જો આ દાખલામાં કેટલી મજૂરી કરાઈ, કેટલો લાંબો દાખલો કર્યો. નંબર 3, સંયુક્ત સળિયામાંથી ઉષ્મા પ્રવાહ માટેના સૂત્રો મેળવો અને ગણતરી કરો. તો ત્રીજા પદમાં આપણે ઉષ્મા પ્રવાહ શોધવાની. ભાઈ સાહેબ મહેનત કરાવે છે આ લોકો. તો હવે ઉષ્મા પ્રવાહ, સર ઉષ્મા પ્રવાહ એટલે H. H નું સૂત્ર Ka અપોન, યાદ આવ્યું હશે, ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. ઓહ, નહીં લખાયું હજી, કઈ વાત નહીં. ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે આપણી લંબાઈ. બધું ક્લિયર દેખાય છે? હા દેખાય. સહેજ બ્લર થઈ ગયું છે? ના સર દેખાય છે, ક્લિયર છે. ઓકે, સરસ બેટા. નાઉ H ઇઝ ઇક્વલ ટુ, ચલો કિંમત મૂકી દઈએ આપણે. K ની વેલ્યુ કેટલી છે? જે કિંમતો આપી છે મૂકી દઈએ. K ની વેલ્યુ તમે લઈને આવ્યા સર 91.6. આડછેદનું ક્ષેત્રફળ 0.02. અહીં મોટા ભાગના છોકરાઓ હવે ભૂલ કરશે તાપમાનમાં. આનું તાપમાન કેટલું હતું સર? 373. આનું તાપમાન કેટલું હતું? 273. તો આનો તફાવત થાય એટલે કે 373 માઇનસ 273. અને બેટા આ આખી લંબાઈ થઈ. આખી લંબાઈ એટલે 2L. L ની જગ્યાએ 0.1. ઓકે, ચલો ખસી જાઉં છું. કેલ્ક્યુલેશન કરી દો દીકરાઓ, કોઈ ટેન્શન ના કરો. તમારો જવાબ બસ હવે ગણતરીની સેકન્ડોમાં આવી જવાનો છે, હે ને? ઓકે, યસ સર, ગણતરીની સેકન્ડોમાં જવાબ આવી ગયો 916. આટલા વોટ તમારી ઉર્જા આવશે. આનો બેટા એક સૌથી સરસ સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આ દાખલો આ રીતે ક્યાંય મળશે નહીં. એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને દાખલો જોવો ગમે, ગણતા ફાવે, એટલે વાંધો ના. આ તો ઉદાહરણનો છેલ્લો દાખલો. ઉદાહરણના દાખલા કેટલીક સ્કૂલોમાં બહુ પૂછાય છે, તો ક્વોલિટી વાળા દાખલા થયા. પેપર હાર્ડ કાઢવું હોય તો એને પૂછે છે.
નેક્સ્ટ સર 20 સેલ્સિયસ તાપમાને ઓરડાનું તાપમાન એટલે સરાઉન્ડિંગ ટેમ્પરેચર. આવો દાખલો આવે કે 2 મિનિટમાં 96 થી 86 એટલે ઠંડુ પડે. 96 થી 86 ઠંડુ પડે ત્યારે કમ્પલસરી કોની એન્ટ્રી? ન્યૂટનનો શીતનનો નિયમ. બેટા જ્યારે કોઈ વસ્તુ ઠંડી પડે તો કમ્પલસરી ન્યૂટનનો શીતનનો નિયમ આવે છે. કયો નિયમ આવશે બેટા? ન્યૂટનનો શીતનનો નિયમ. ક્યાંક થોડુંક બ્લર દેખાતું હતું એટલે આને ક્લિયર કરવાનો ટ્રાય કરી દઈએ. નાવ ડન. યસ ડન. હા, તો જ્યારે ન્યૂટનનો શીતનનો નિયમ આવે કયું સૂત્ર કન્ફર્મ? માઇનસ ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ ટીએસ. આપણી ચોપડી પ્રમાણે જોવા જવું ને બેટા તો ન્યૂટનના શીતનના નિયમના 2 જ દાખલા છે અને બંનેમાં એક જ સૂત્ર. એક સરસ વાક્ય કહી દઉં. પહેલું કામ કે શોધો અને સૂત્ર બીજી વાર મૂકીને ટી શોધો. પણ ઘણા દીકરાઓ છે ને આમાં ભૂલ શું કરે તમને કહું. જો આ ટી એટલે સમય છે અને આ ટી એટલે એને કહેવાય સરેરાશ તાપમાન. જો હું આવું સેમ બીજો દાખલો ગણાઈ કાઢીશ એટલે તમે આને ધ્યાનથી જુઓ. તમને 2 તાપમાન કયા કયા આપ્યા? સર 2 તાપમાનમાં એક T1 બરાબર 94 છે અને T2 બરાબર 86 છે. આવું જેવું આપે ને પહેલું ડેલ્ટા ટી શોધી કાઢો. ડેલ્ટા ટી અંતિમ માઇનસ પ્રારંભિક. તો સર 86 માઇનસ 94 લગભગ -8 થશે. 8 ને 6 14. હા ચલો ડન છે. તરત બીજું ટી એટલે સરેરાશ તાપમાન, બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 86 વત્તા 94 ભાગ્યા 2 એટલે 180. જો આ દાખલામાં હું કેલ્સી નહીં વાપરવા દઉં, સમજજો. યસ સર. તો આ થઈ ગયું 90 ડિગ્રી સેલ્સિયસ. હવે સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપેલું છે. યસ સર. હવે કિંમતો મુકાવો. માઇનસ બોલો ડેલ્ટા ટી ની જગ્યાએ -8. 2 મિનિટ શબ્દ આવ્યો એટલે 2 કે આ હતું 90, આ હતું 20. સડન માઇનસ માઇનસ ગયા 2 4 તો 4 કે 70. શું શોધવાનું છે? કે તો કે બરાબર 4/70 તો કે બરાબર 2/35. આના એકમની અત્યારે ચિંતા ના કરો, આપણે દાખલો સમજી રહ્યા છીએ એટલે કે મળી ગયો. હવે આ જ વસ્તુ બીજી વાર આવવાની. હવે રકમમાં શું કે છે કે તેનું તાપમાન 71 થી 69 79 to 69. નાઉ હવે તમારો T1 T2 71 69. યસ માય ડિયર. જેવી બે વસ્તુ મળી ફટાફટ ચેન્જ કરી દો. તો ડેલ્ટા ટી બરાબર 69 માઇનસ 71 -2 ડિગ્રી સેલ્સિયસ. ટી બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 69 પ્લસ 71 ભાગ્યા 2 એટલે 70. સર આ બી તૈયાર થઈ ગયું. હવે આના ઉપરથી આપણે શું શોધી શકીએ? ડેલ્ટા ટી ની સ્ટોરી. ચલો ફરીવાર ન્યૂટનનો શીતનો નિયમ. ડેલ્ટા ટી અપોન ટી બરાબર કે ટી માઇનસ ટીએસ. તૈયાર? યસ સર. લાવ કિંમત ફટાફટ જવાબ મૂકી દઈએ દીકરાઓ. -2. મેં શું કીધું હતું? પહેલા સ્ટેપમાં કે શોધો, કે ઉપરથી ટી. આ સેમ જ પ્રોસેસ હોય, જો સમય લાગશે. કે ની જગ્યાએ તમે લાયા 2/35. ટી 70 માઇનસ 20. સરાઉન્ડિંગ, આસપાસ, પર્યાવરણ, વાતાવરણ, આવો કોઈ બી શબ્દ આપે 20 જ આવે. સર માઇનસ માઇનસ ગયા 2 ગયા તો 1 ડેલ્ટા ટી છેદમાં 35 છે, ઉપર 50 છે. બંને બાજુ વ્યસ્ત કરી દો તો ડેલ્ટા ટી બરાબર 35/50
એટલે 0.7 મિનિટ. યસ, 3 માર્ક્સનો દાખલો તૈયાર અથવા નીટ JEE માટેનો કન્સેપ્ટ તૈયાર. અહીં કદાચ એવું કે સેકન્ડમાં આન્સર લાવો તો 0.7 ગુણ્યા 60, 7 છંગ 42 સેકન્ડ લાગે. વાહ ભાઈ વાહ, દાખલો તૈયાર. જેને આ દાખલો આવડી ગયો ને બેટા, આ સેમ દાખલો સેમ મેથડ થોડું બદલી કાઢું છું, તમને આપું છું. તો હવે મને કહો નેક્સ્ટ. યસ, સેમ પેટર્ન, સ્વાધ્યાયનો દાખલો 5 મિનિટમાં. તો ડેલ્ટા ટી 5 મિનિટ. 80 થી 50 તો T1 બરાબર 80, T2 બરાબર 50. જેવું તમને આપે ડેલ્ટા ટી 50 માઇનસ 80 એટલે -30°C. ડન છે. સર આવું કે એટલે મારે સરેરાશ ટી બી શોધવો પડે ને. સરેરાશ ટી એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. 50 વત્તા 80 ભાગ્યા 2 એટલે 65°C. બેટા હું આ બધી વસ્તુ ફાસ્ટ કેમ કરી શકું છું કે મારી કેલ્ક્યુલેશનની સ્પીડ સારી છે. તમે બી એવો ટ્રાય કરો કે તમારે વિધાઉટ કેલ્સી થોડીક સ્પીડ વધારવી પડશે. યસ સર. નાઉ ચલો ઇક્વેશન યાદ છે. ન્યૂટનનો શીતલનો નિયમ ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ ટીએસ માઇનસ, ચલો દીકરાઓ, ડેલ્ટા ટી તમને કેટલો આપ્યો? -30. સમય કેટલું છે? 5 મિનિટ. કે તમારે શોધવાનો છે 65. બેટા સરાઉન્ડિંગ ટેમ્પરેચર કે ના કે 20 જ હોય. મીંડું ગયું 6, તો 6 કે 45. નાઉ કે બરાબર, જો ઉડાડતા આવડે તો 15 તરી 45, 3 દુ 6 એટલે 2/15. બોલો રેડી? યસ સર. આપણા મગજમાં આટલું તૈયાર થઈ ગયું. હવે આ જ પ્રોસેસ બીજી વાર આવવાની. સર પરિસરનું તાપમાન હવે 60 થી 30 ડિગ્રી જાય છે. તો પહેલો કેસ આવડી ગયો. હવે બીજો કેસ તમારો વાળો, સેમ સ્ટાઇલ. T1 તમને આપ્યું 60°C, T2 તમને આપ્યું 30°C. ચલો ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 -30°C અને ટી બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 30 વત્તા 60 ભાગ્યા 2 એટલે 45. સર ડન છે. સુપર સ્પીડ સાથે મહેનત, એ જ તમારા રિઝલ્ટની સાચી વ્યાખ્યા છે. સ્ટાર્ટ. ન્યૂટનના શીતલના નિયમના સૂત્ર ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ ટીએસ. માઇનસ ડેલ્ટા ટી છે એટલે -30. સમય શોધવાનો છે કે સર 2/15 ટી 45 - 20. ડન સર. માઇનસ ગયા 2/15. તો અહીંયા 1/ડેલ્ટા ટી. સાંભળજો, આ 15 અને આ 15 બંને નીચે. બાદ બાકી કરું તો અહીંયા 25. જો હું ક્યાંય કેલ્સી નથી વાપરતો, લોજિક ઉપર જઉં છું. પાયો 25, 5 તરી 15. પાયો 25, પાયો યસ, પાયો 25, 5 તરી 15. બંને બાજુ વ્યસ્ત કરો તો ડેલ્ટા ટી બરાબર 3 ગુણ્યા 3 કેટલા મિનિટ આવ્યું? 9 મિનિટ. છે ને દીકરાઓ, આ કેમ આવા દાખલાની પેટર્ન શીખવાડું છું કે આ તમને આગળ જતા નીટ JEE માં આવવાના છે. યસ સર. બસ આવી મહેનત બેટા હશે ને તો દુનિયા કોઈ તમને પાછળ નહીં પાડી શકે. યસ, ચલો નેક્સ્ટ. કેટલાક થર્મોમીટરમાં, યસ, આ દાખલો દરેકે ખાસ કરો. કેમ? આ સેમ વસ્તુ 12મા ધોરણમાં આવવાની છે, એટલે આ સૂત્ર ખાસ જોજો. તાપમાન સાથે દર્શાવ્યું છે R નું સૂત્ર R બરાબર R0
બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. તમને આવું સૂત્ર આપેલું છે. તો પહેલા આ દાખલામાં થર્મોમીટરનો અવરોધ કઈ બી આપશે તો પહેલા હું જે બોલું છું એ ધ્યાનથી જોવું. પહેલા બેટા આના અંદર ગુણી કાઢો. તો R0 અંદર R0 આલ્ફા ટી માઇનસ T0. આમ લઈ જાઓ તો R માઇનસ R0 આલ્ફા ટી માઇનસ T0. હું આવું બોલીશ ટી માઇનસ T0 ન કરતા બનાવ R માઇનસ R0 ઇન્ટુ R0 આલ્ફા. બેટા દીકરાઓ, મારા વાલાઓ, મારા કુલકુલિયાઓ, આ તમારું મેઇન સૂત્ર થયું. જેને આ સૂત્ર આવડી ગયું એને 12મા ધોરણના ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના 2 દાખલા આવડી ગયા. અને અત્યારનો દાખલો ફ્રી. આ સૂત્ર 1-2 વાર મનમાં બોલી જાઓ, કારણ કે આ સૂત્ર ઉપરથી જ આખો દાખલો બને છે. ચલો સૂત્ર તૈયાર થઈ જાય તો હું આગળ વધી શકું. જલ્દી બેટા, થોડુંક સ્પીડ સાથે કામ કરજો તો ભણવાની મજા આવશે. તમારે દાખલાને સરસ સોલ્વ કરવો છે તો તમારું કામ જલ્દી તૈયાર થશે. યસ સર. હવે રકમમાં ડેટામાં લઈ જાઓ. રકમમાં પાણીનું ત્રિબિંદુ એટલે T0 273.16 કેલ્વિન. થર્મોમીટરનો અવરોધ આટલો અને સીસા માટે આટલું. તો સર એ 2 શક્યતાઓ અલગ થઈ. એક થર્મોમીટરનો અવરોધ એને ધારી લો કે હું R0 કહું છું 101.6 ઓહ્મ. યસ સર. સીસા માટે આટલા કેલ્વિન પર આટલો અવરોધ મળે છે. તો અહીંયા જો T1 600.5 કેલ્વિન, એ વખતે તમને જે અવરોધ મળે છે એ 165.5 ઓહ્મ. આને ઓહ્મ કહેજો, કંઈક અલગ નામે ના બોલાવતા. તો હવે જ્યારે એનો અવરોધ 123.4 થાય ત્યારે એનું તાપમાન શોધો. ચલો તમારી જોડે પહેલા તો આ સૂત્ર, આ મેથડ, આ નામ, આ બધું પહેલા ખબર પડી જવી જોઈએ. બોલો રેડી છે? યસ સર. અમારા મગજમાં R1 R2 બધું રેડી થઈ ગયું. તો હવે આ સૂત્રને હું 2 પાર્ટમાં વહેંચી લઉં. કઈ રીતે? નંબર 1, પ્રથમ કન્ડિશન. આ પર્પલ ચોક દેખાય છે? નહીં દેખાતું, કઈ વાંધો નહીં. ચલો પ્રથમ આવા દેખાશે. હવે આ સૂત્ર લખાવ. સ્ટાર્ટ. T માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0 અપોન R0 આલ્ફા. લખી કાઢ્યું. હવે આવું જ 1, કેમ કે આપણે 1 માટે કામ કરીએ છીએ. સર રેડી. T1 R1 થઈ ગયું. તો બેટા આવું સફેદ માર્કર લઈ લઈએ. દ્વિતીય માટે લખવા જઈએ તો જ્યાં 1 છે ને ત્યાં 2 કરી કાઢો. બીજી કોઈ જ બુદ્ધિ વાપરવાની નહીં. ચલો બેટા, બંને મળી ગયા. હવે તમારે બહુ સરસ બંનેનો ભાગાકાર કરી દેવાનો. ચલો પ્રથમ અને દ્વિતીયનો ભાગાકાર કરી દો. ચલો બંનેનો ભાગાકાર કરો તો T2 માઇનસ માર્કરે કંઈક ચીટિંગ કરી છે આપણી જોડે. માર્કર 2 મિનિટ દીકરાઓ, થોડુંક નેટવર્ક ઇસ્યુ કંઈક થઈ રહ્યો છે. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક તકલીફ પડી ગઈ હતી. હવે આખું ફરી ગણી રહ્યા છીએ. કેમ? થોડોક નેટવર્કમાં કંઈક ડખો થયો હતો, એનું સોલ્યુશન લાવવું બહુ મુશ્કેલ હતું. એટલે આ દાખલો આખો ફરી શીખવાડું છું. એક થર્મોમીટરનો ઉષ્મીય અવરોધ સાથેનું સૂત્ર આપેલું છે. સૂત્ર 12 માટે બહુ ઉપયોગી છે. સૂત્ર ફટાફટ મોઢે કરાવી દઉં છું, કારણ કે આપણે ઓલરેડી આ સૂત્ર તૈયાર કરેલું છે. સ્ટાર્ટ. R બરાબર
R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ડન. ડેલ્ટા ટી ની જગ્યાએ ટી માઇનસ T0. સર આર એમના એમ R0 ને અંદર લઈ જાઓ તો R0 આલ્ફા અને ટી ની જગ્યાએ ટી માઇનસ T0. યસ સર, આને સામે લઈ જાઓ R માઇનસ R0 R0 આલ્ફા ટી માઇનસ T0. આ ભાઈબંધના કરતા બનાવો ટી માઇનસ T0 બરાબર R માઇનસ R0 અપોન R0 આલ્ફા. દીકરાઓ, આ એટલું ઇમ્પોર્ટન્ટ સૂત્ર થયું કે જે તમને બહુ જ આઈએમપી ગણાશે. ભલે થોડો નેટવર્ક ઇસ્યુ આવે પણ આપણી ભણવાની હિંમત, આપણો જુસ્સો ક્યાંય અટકવો ના જોઈએ. સર આ તૈયાર છે. હવે તમે શું કરી શકો છો, તો ડેટામાં જાઓ. તમને શું ડેટા આપ્યો છે? એક ટ્રિપલ પોઈન્ટ આપ્યું છે એટલે T0 આપ્યો છે 273.16 કેલ્વિન. થર્મોમીટરનો અવરોધ એટલે R1 આપ્યો છે R0 આપ્યો છે 101.6. સીસા માટે એવું કીધું કે આટલા તાપમાને આટલો અવરોધ છે. તો જ્યારે R1 અને T1 છે તમારા 600.5 કેલ્વિન અને એ વખતે 160.5 ઓમ. તો હવે જ્યારે અવરોધ 1 2 3 4, સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક તબિયત. ચલો હવે આપણને આના બેઝ ઉપર T2 શોધવાનું કીધું. શું કરી શકાય? તો હું એવું કહું છું કે આ જ સૂત્ર 2 વાર વાપરી દો. ચલો 2 વાર વાપરી દઈએ. સર T માઇનસ T0 બરાબર R માઇનસ R0 આલ્ફા. સર એક નહીં, 2 વાર લખવાનું. હા 2 વાર લખવાનું. T માઇનસ T0 R માઇનસ R0 આલ્ફા. 2 વાર એટલા માટે કે 2 શક્યતાઓ તમારી જોડે છે. બંને શક્યતાઓમાં 1 1 2 2. સમીકરણ 1 સમીકરણ 2 બ્રેકેટ બનાવી દો એટલે બંનેને સારું લાગે. બસ બંનેનો ભાગાકાર કરી દઈએ એટલે આપણે કંઈક નજીક પહોંચી જઈશું. ચલો તૈયાર છીએ બંનેનો ભાગાકાર કરવા માટે. સો T2 માઇનસ T0 R2 માઇનસ R0 આલ્ફા. સમીકરણ 2 લખાઈ ગયું ભાગ્યા સમીકરણ નંબર 1 T1 માઇનસ T0 R1 માઇનસ R0 આલ્ફા. સર પહેલો મોટો ફાયદો એ થયો કે કોઈક ઉડી જ ગયા. શું કોઈક? આ બંને ગયા ધડામ. યસ સર. હવે યલો માર્કર થી લખાઈ દો T2 માઇનસ T0 અપોન T1 માઇનસ T0 R2 માઇનસ R0 અપોન R1 માઇનસ R0. બેટા જ્યારે કોઈ આવા દાખલા આવે છે તો એનું પહેલું કામ એ છે કે તમે એનું સાદુરૂપ કેવું આપો છો. તો સાદુરૂપ ઉપર ભાર છે. T2 તમારે શોધવાના છે. T0 સર T0 આયા છે 273.16. તો T0 273.16. T1 અને આ T0 એ પણ 273.16. સર T1 તમે કંઈક નતા લાયા? હા તો લખાઓ. ચલો T1 લખી દીધું 600.5. તો T1 ને હું ખાલી માર્કર બદલું છું એટલે તમને ખબર પડે. આ 600.5. સર રેડી છે. R2 તમારા કેટલા છે? R2 1 2 3.4. R0 કેટલા છે? 101.6 માઇનસ 101.6. સર R1 કેટલા છે? R1 આઈરિયા 165.5. 165.5. ભાઈ બધી જ કિંમતો મૂકવાની છે. તો હવે ખસી જઈએ છીએ કારણ કે દીકરાઓને કિંમતો મૂકવાની છે. ટેક યોર ટાઈમ અને આખી બધી કિંમત શાંતિથી મૂકી દો. બધી કિંમત તમે એકદમ શાંતિથી મૂકશો
એટલે T2 ની વેલ્યુ તમને મળી જશે 384.8. T2 બરાબર 384.8 આટલા કેલ્વિન મળશે. સાદુરૂપ શાંતિથી આપજો, કોઈ જ ઉતાવળ નથી, કેલ્ક્યુલેશન ખાલી પ્રોપર કરજો એટલે તમારો જવાબ તૈયાર. મસ્ત સ્ક્રીનશોટ પાડી દો બેટા, બહુ જ સહેલો દાખલો હતો, જોઈ લો. નેક્સ્ટ દાખલા નંબર 9. રકમમાં કીધું છે કે એક મોટા સ્ટીલના પૈડાને તે જ દ્રવ્યની ધરી પર બેસાડવું છે, એટલે આની ઉપર આપણે એને ફિટ કરવું છે. આટલા તાપમાને બહારનો ડાયામીટર એટલે વ્યાસ આટલો છે અને છિદ્રનો વ્યાસ આટલો છે. તો ડાયામીટર D1 8.70, ડાયામીટર D2 8.69. તમે અહીં બરફ વડે આને ઠંડુ પાડો છો. દોસ્તો, જ્યારે કોઈ વસ્તુને ઠંડી પાડીશું એટલે એની અંદર સંકોચન થશે. તમે સંકોચન જોઈ શકો છો. 8.70 નું આટલું થયું. રેખીય પ્રસરણાંક અચળ છે, એનું આલ્ફા તમને આપ્યું છે 1.20 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. બેટા આવું જ્યારે આપે ને એટલે તમારે પહેલું બધા લોકો કરતા થોડુંક અલગ કામ કરવું પડશે. બધા તમને બહુ કન્ફ્યુઝ કરશે. અહીંયા હું તમને સરળતાથી કહી દઉં. સર, આપણને કયું સૂત્ર આવડતું હતું? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. રિપીટ, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. યસ ઓર નો બેટા? યસ સર. લંબાઈમાંથી વ્યાસમાં કઈ રીતે જવું એની ટેકનિક જોઈ લો. સો ડેલ્ટા એલ આપણે ડાયરેક્ટ નથી સમજવું, તો વ્યાસ પ્રમાણે લખવું તો L બરાબર 2πr થાય. હા, 2 અને r એને તો વ્યાસ કહેવાય. તો સૂત્ર L ની જગ્યાએ શું લખાય બેટા? પાઈ ડી. ડન સર. તો અહીંયા પાઈ, આ લખું છું ડેલ્ટા ડી. આલ્ફા પાઈ, પહેલાની લંબાઈ એટલે D1, ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ. દોસ્તો, આવા દાખલામાં બહુ જ ધ્યાન રાખજો. પાઈ પાઈ ઉડી ગયા. હવે બધા જુઓ તો ભૂલ શું કરે છે? સંકોચન ભૂલી જાય છે. આનો મતલબ D2 માઇનસ D1, આલ્ફા D1 ડેલ્ટા ટી. તો 8.69 માઇનસ 8.0 એટલે કે -0.01. પેલા દરેકને આ ખબર પડી જાય પછી હું આગળ જાઉં. આલ્ફાની વેલ્યુ તમને આપેલી છે 1.2 ગુણ્યા 10⁻⁵, ડી 8.70, ડેલ્ટા ટી ને હું અત્યારે ડેલ્ટા ટી જ રાખીશ, ઇઝ ઇક્વલ ટુ તો 8.70 ગુણ્યા 1.2 ગુણ્યા 10⁻⁵. ચલો, જે દીકરાઓને સાદુ રૂપમાં થોડી ભૂલ પડતી હોય, કોઈ પણ જાતની ચિંતા ના કરશો. આ એમનું એમ, 8.70 એમના એમ, 1.2 એમનું એમ, 10⁻⁵ ઉપર જાય એટલે +5. ચલો, હવે હું એવું કહેવાનું, શાંતિથી ગુણાકાર ભાગાકાર જે કરવું એ કરી લો, કોઈ ચિંતા ના કરો. શાંતિથી જુઓ. 95 પોઈન્ટ. યસ યસ, વેરી નાઇસ. 95.78 આવશે. આવી ગયું. સર, આ તાપમાન હતું 27, તો T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે એનું કેલ્વિન હવે આખા ગામના આવડે. 27 માં શું ઉમેર દેવાનું? 273. તો 27 વત્તા 273 એટલે 300. તો T2 માઇનસ 300. ચલો, -300 સામે જાય તો +300, -95.78. બાદ બાકી કરી શકો છો. તમારો જવાબ 204.22 આવશે. તો T2 બરાબર 204.22 કેલ્વિન. ડન? યસ સર. હવે આ તમારું કન્વર્ટ કરો સેલ્સિયસમાં, તો આ જવાબ -69 સેલ્સિયસ જેવો આવશે. ઠંડુ પાડો છો ભાઈ,
એટલે આવા દાખલામાં જવાબ સેલ્સિયસમાં માઇનસમાં જ આવે. બરફ જ મૂક્યો છે, 0 કરતા ઓછું જ આવવું જોઈએ. તો આ તમારો એક્ઝામમાં 2 માર્ક્સનો આઈએમપી દાખલો છે. ચલો બેટા, સરસ સ્ક્રીનશોટ લઈ લો. મસ્ત સર, ડન. નેક્સ્ટ, તાંબાના એક તકતીમાં છિદ્ર પાડેલું છે. આટલા તાપમાને T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. હવે આ તકતીને આટલા તાપમાન સુધી ગરમ કરો છો 227, તો તરત ડેલ્ટા ટી શોધી કાઢો. T2 - 7, 227 - 27, ડિફરન્સ તમારો તૈયાર થઈ ગયો. બેટા આ સ્પીડમાં કેમ કરીએ? ડિફરન્સનો મતલબ આ જ તમારું સેલ્સિયસ બી કહેવાય, આ જ તમારું કેલ્વિન પણ કહેવાય. ડિફરન્સ તમારો તૈયાર થઈ ગયો. એટલે આને કેલ્વિન લખો તોય ચાલે, આને બી કેલ્વિન કરો, આને બી કેલ્વિન કરો, બાદ બાકી કરશો તો એ 200 જ આવશે. એટલે સેલ્સિયસ કે કેલ્વિન સરખું થશે. તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર શોધો. આલ્ફા તમને આપ્યું છે 1.70 × 10 - 5. બેટા આ દાખલાઓમાં બધા લોકો બહુ લાંબી ગણતરી કરે છે. હું સૌથી સહેલું કહી દઉં કે બેટા તમને કીધું છે વ્યાસમાં થતો ફેરફાર. વ્યાસમાં થતો ફેરફાર એટલે આપણે પેલું ડેલ્ટા એલ નું સૂત્ર યાદ કરીએ તો હમણાં જ મેં શીખવાડ્યું હતું. ડેલ્ટા એલ = આલ્ફા એલ ડેલ્ટા ટી. એલ ની જગ્યાએ ડાયામીટર કરી કાઢો. ચલો, એલ ની જગ્યાએ આપણે ડાયામીટર કરી દઈએ તો ડેલ્ટા ડી આલ્ફા ડી ડેલ્ટા ટી. ડન છે સર? આપણને પહેલાનો ડાયામીટર આપેલો? હા આપેલો. બસ તમારું કામ તૈયાર, મૂકી દો કિંમત. આલ્ફાની વેલ્યુ તમે લાયા છો 1.70, 1 2 3 4 5. ડાયામીટર લાયા 4.24. ડેલ્ટા ટી લાયા 200. 2 મીંડા તો ઘાતક રીતે ઉડી ગયા. બોલો ભાઈ, આપણે ખસી ગયા છીએ. સાદુરૂપ તમારે આપવાનું છે અને બહુ ઝડપથી તમે સાદુરૂપ આપી શકો એમ છો. યસ, તમારું સાદુરૂપ ઓકે આ આવડી જાય. આ બંનેનો ગુણાકાર કરો ને 10 - 3, 0.0144. 0.0144. આટલો તમારો વ્યાસ આવવો જોઈએ સેન્ટીમીટર. બોલો બેટા, કેટલો સહેલો દાખલો હતો. ફરી વાર આ આપણું શું બતાવે છે? વ્યાસ. કોઈ કે ના સર સ્ટેપ વધારો તો યાદ આવ્યું, પાઈ એલ ની જગ્યાએ પાઈ ડી લખી દેવાનું. આલ્ફા પાઈ ડી ડેલ્ટા ટી, બંને બાજુ પાઈ ઉડાડો. એક સ્ટેપ કદાચ કોઈને બતાવવું હોય તો. નેક્સ્ટ, 27 સેલ્સિયસ તાપમાને તો T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. લંબાઈ આપી છે 1.8 મીટર. પિત્તળના તારને 2 દૃઢ આધાર સાથે ગોઠવેલા છે. આટલા તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે છે. T2 -39. તો તારમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? હવે તણાવ બળ ટી ની જગ્યાએ મેં F લખ્યું. તારનો વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર આપ્યો છે 2 mm, તો 2 × 10 - 3 મીટર. રેખીય પ્રસરણાંક એટલે આલ્ફા 2 × 10 - 5 કેલ્વિન ઇનવર્સ. યંગ મોડ્યુલસ Y 0.91 × 1011 પાસ્કલ. જો બેટા, આ જ્યારે બી આવો દાખલો આવે કે જેમાં તમને કમ્પલસરી યંગ મોડ્યુલસ આવી રહ્યો છે, તો પહેલા યંગ મોડ્યુલસ માટે તમને એટલી ખબર પડવી જોઈએ કે મારે ડેલ્ટા એલ શોધવાનો થશે, હે ને? તો હું થોડીક વાત એવી કહી દઉં કે પહેલા તમે ક્ષેત્રફળ શોધી શકો એવું લાગે છે? હા સર, વ્યાસ ઉપરથી પહેલું કામ તમે ક્ષેત્રફળ શોધાઈ દો. તો ક્ષેત્રફળ A બરાબર
ચલો ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર. વ્યાસ આપ્યો હોય તો પાઈ ડી સ્ક્વેર બાય 4. હા સર. પાઈની વેલ્યુ 3.14. આ 4. બેટા આનો સ્ક્વેર કરશો તો 2 નો વર્ગ 4 ગુણ્યા 10 ની -6. 4 4 ઉડી ગયા. 3.14 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળી ગયું. ડન સર. જો મારે લંબાઈમાં થતો ફેરફાર શોધવો હોય તો ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. તો પ્રશ્ન એ છે કે મારે ડેલ્ટા ટી મળે એવું લાગે છે. હા, આ રહ્યા બંને. તો આ બંને ઉપરથી પહેલા ડેલ્ટા ટી શોધી કાઢો. ડેલ્ટા ટી એટલે T2 - T1. તમારે બંનેનું સંકોચન કરવાનું છે. સંકોચન કરશો એટલે -39 -27 -6. આ માઇનસ સાઇનનો મતલબ જ એ થયો કે એની અંદર ઘટાડો થાય છે. એટલે દાખલા ગણતી વખતે આ માઇનસ સાઇનને હું ધ્યાનમાં નહીં લઉં, સંકોચન બતાવશે. સર રેડી? ચલો ડેલ્ટા એલ શોધવું છે. આલ્ફાની વેલ્યુ છે 2 ગુણ્યા 10 ની -5. તમારી લંબાઈ તમને સ્ટાર્ટિંગમાં આપી હતી 1.8 મીટર અને આનો ગુણાકાર 66. ચલો ખસી જઈએ છે. લઈ આવો ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો બેટા અને તમે ડેલ્ટા એલ શોધી કાઢો. યસ, 2.4 ગુણ્યા 10 ની -3. બહુ સરસ દીકરાઓ, વેરી ગુડ. 2.4 ગુણ્યા 10 ની -3. ચલો ડેલ્ટા એલ પણ આપણને મળી ગયો. સર જે દાખલો, આ દાખલાની સૌથી સારી વસ્તુ છે કે યંગ મોડ્યુલસમાં જવું છે. એટલે કે આ લોકોએ 2 ચેપ્ટર મિક્સ કર્યા. જો યંગ મોડ્યુલસમાં જવું હોય તો પહેલા યંગ મોડ્યુલસનું સૂત્ર લખી દઈએ. બોલો, યંગ મોડ્યુલસ y બરાબર, યાદ આવ્યું હશે, F/A ડેલ્ટા L બાય L. યસ સર. આમાંથી કોને કરતા બનાવો? F ને. F ને કરતા બનાવો y a ડેલ્ટા L અપોન L. y a ડેલ્ટા L અપોન L. યસ દીકરાઓ, બધી કિંમતો મૂકવાની છે. રેડી. F શોધવાનું છે. y તમારી પાસે તૈયાર છે. યંગ મોડ્યુલસ, યસ સર, 0.91 into 10⁻11. એક જ મિનિટ. અરે ઇરેઝર, હા ઇરેઝર મારું બેટું ભાગી જાય. ચલો આને સરસ રીતે લખી દઈએ. 0.91 into 10⁻11. યસ સર, y લખાઈ ગયો. એ આડછેદનું ક્ષેત્રફળ તમે શોધેલું છે. યસ સર, 3.14 ગુણ્યા 10 ની -6 ક્ષેત્રફળ મળી ગયું. ડેલ્ટા એલ 2.4 ગુણ્યા 10 ની -3 એ પણ મળી ગયું. નીચે એલ એટલે ઓરિજિનલ લંબાઈ 1.8 એ લખી કાઢ્યું. ચલો શાંતિથી, કોઈ પણ જાતની ઉતાવળ ના કરતા બધી ઘાત શાંતિથી કરો અને છેલ્લે 10 ની 2 એઝ ઇટ ઇઝ આવશે. તો તમારો જવાબ 3.8 ગુણ્યા 10 ની 2. ફરી બોલું છું, આ માઇનસ સાઇન મેં ધ્યાનમાં નથી લીધી કારણ કે માઇનસ સાઇન શું બતાવે છે કે એનામાં સંકોચન થાય છે. ભાઈ થાક તો લાગે ને, આટલા બધા દાખલા એક જ વન શોટમાં ચલાવવા સહેલી વસ્તુ નથી. 16 દાખલાઓ છે અને એ પણ લેવલ વાળા. તો જોઈ લો દાખલો, મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. ડન સર. 12મો દાખલો. ગ્લિસરીનનો કદ પ્રસરણાંક એટલે આલ્ફા વી તમને આપેલો છે. તાપમાનમાં થતો ફેરફાર વધારો એટલે ડેલ્ટા ટી. સર આવું કઈ બી કે ને, આપણી પાસે માણસ આવી ગયો ઘનતા. ઘનતામાં જવું છે, હા, તો પેલા ઘનતાનું સૂત્ર યાદ કરો. સર ઘનતાનું સૂત્ર આવું હતું, ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ.
તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. આને પ્રારંભિક કહી દો. હા સર, આ છે પ્રારંભિક કદ. અંતિમ કદ કેટલું થવાનું? તો અંતિમ કદ v બરાબર m/ρ. તો કદમાં થતો ફેરફાર, સર કદમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર v માઇનસ v0 લખાય. અને એના ઉપરથી જ આપણે કંઈક શોધવાના છીએ. પણ ઉભા રહો સર, આવું હતું v2 બરાબર v1 1 પ્લસ આલ્ફા v ડેલ્ટા ટી. હા, લંબાઈના આધારે આ સ્ટેપ લાયા હતા. v ની જગ્યાએ બધી કિંમત મૂકો. સર બંને કિંમતો છે, મુકાવડાઓ. v2 ની જગ્યાએ m/ρ, આની જગ્યાએ m/ρ0 1 પ્લસ આલ્ફા v ડેલ્ટા ટી. સર m કટ વ્યસ્ત કરી દો તો ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ની -1 ઘાત. વ્યસ્ત છે, માઇનસમાં ઘાત નથી લખવી તો 1 લખી કાઢો. સર 1 થોડીક અલગ માર્કરથી લખાવો પડે. હવે હું જે બોલું એ સાંભળજો. આ ρ/ρ0 1/1 પ્લસ આલ્ફા v ડેલ્ટા ટી. સરસ સર. હવે મેથ્સની ભાષામાં યોગ વિયોગ, એટલે નીચેનું પદ ઉપર લઈ જાઓ માઇનસ સાઇન સાથે. તો ρ-ρ0/ρ0 1 પ્લસ આલ્ફા v ડેલ્ટા ટી. ચલો રેડી. સર શું કટ થઈ ગયું? 1 કટ. તમારી જોડે જે સ્ટેપ આવે છે માઇનસ આલ્ફા v ડેલ્ટા ટી 1 પ્લસ આલ્ફા v ડેલ્ટા ટી. ρ-ρ0/ρ0. સર મજા પડી ગઈ? કિંમતો મુકાવો, દાખલો બહુ જલ્દી પતી જશે. માઇનસ, ચલો આલ્ફા v ની વેલ્યુ કેટલી છે? આપેલી છે 49 ગુણ્યા 10⁻5 ગુણ્યા 30. 1 પ્લસ 49 ગુણ્યા 10⁻5 30. 1 પ્લસ, બેટા અહીં છે ને ભૂલ ના કરતા આનો ગુણાકાર કરો ભાગ્યા 1ની પાછળ 5 મીંડા. ચલો ગુણાકાર કરીને 1ની પાછળ 5 મીંડા કરી દો. યસ, કેટલું આવ્યું? 0.01 470. 0.01 470. વેરી ગુડ. 0.01 470 માઇનસ. બસ થઈ ગયો તમારો જવાબ. માઇનસ 0.01 470 છેદમાં 1.0470. 1470 છે ને? ઓકે. બસ બંનેનો ભાગાકાર કરી દો એટલે તમારો જવાબ આવશે માઇનસ 0.0145. અહીં ફરીવાર ઋણ નિશાની. જ્યારે પણ દાખલામાં ઋણ નિશાની આવે એનો મતલબ તાપમાન ઘટે છે, સંકોચન થાય છે. છે ને મસ્ત દાખલાઓ બેટા. આ દાખલાઓ બધા એવા છે જે થોડી વધારે મહેનત તમારી જોડે માંગશે. નેક્સ્ટ દાખલા નંબર 13. ચલો 3 જ દાખલા બાકી, હિંમત રાખજો. ધાતુના વિશિષ્ટ પ્રયોગમાં આટલા તાપમાને આટલા કિલોગ્રામ ધાતુના બ્લોકને, સર કેલોરીમીટર ફરી આવ્યું. T1 તમને આપ્યું 150 ડિગ્રી સેલ્સિયસ. તમને દળ આપ્યું 0.20 કિલોગ્રામ. આ કોઈ ધાતુ છે, કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. એટલે આ ધાતુ, અહીંયા પાણી વત્તા કોપર. હવે આનું દળ M2, આનું દળ M3. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા આટલા તાપમાને આટલા કિલોગ્રામ ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકેલા છે. M2 પાણીનું દળ.
સર પાણીનું દળ નહીં આપ્યું, આ લોકોએ પાણીનું કદ આપ્યું. જબરા ના કહેવાય? થઈ જશે, રિલેક્સ. સર દળ બરાબર રૂલ્સ પ્રમાણે ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા CGS માં કેટલી હોય? 1. કદ કેટલું આપ્યું? 150. તો આનો મતલબ 150 ગ્રામ એટલે 0.15 કિલોગ્રામ. ડન. જળ તુલ્યાંક એટલે આનું દળ તમને આલી દીધું ખતરનાક નામથી, સર દયાર. પાણી આટલા તાપમાને આવેલું છે તો T2 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. યાદ કરો, કેલોરીમીટરનો દાખલો હોય એટલે અંતિમ તાપમાનને ફોકસ કરો. અંતિમ તાપમાન કેટલું કીધું? 40. તો ઉભા રહો, અંતિમ તાપમાન T ફાઇનલ 40. આવું જ્યારે આપે એટલે અહીંયા ડેલ્ટા ટી શોધી કાઢો. તો 150 માઇનસ 40 એટલે 110. અહીંયા 40 માઇનસ 27 એટલે 13. સરડન. બીજું કઈ? હા, આમાં ચોખવટ નથી કરી એટલે S તમને આવડે છે. 4.2 ગુણ્યા 10⁻³ યાદ આવ્યું હશે, જૂલ પર કેજી કેલ્વિન. સર કેલોરીમીટરનો દાખલો હોય એટલે એક પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવે બીજો પદાર્થ એટલી ઉષ્મા મેળવે. તો હવે અહીંથી આ ડેટા હતો બધો. Q ધાતુ ઇઝ ઇક્વલ ટુ Q પાણી વત્તા કોપર, એટલે કે કેલોરીમીટરનો કન્સેપ્ટ. સૂત્ર પ્રમાણે MS ડેલ્ટા T111 ઇઝ ઇક્વલ ટુ અહીંયા M2 પ્લસ M3 S ડેલ્ટા T22. સર બધી કિંમતો મળી ગઈ છે, મજા પડી ગઈ છે, કિંમત મુકાઈ દો. M1 દળ આપ્યું છે 0.20. S1 આપણે શોધવાના છે ભાઈ. ડેલ્ટા T1 110. હવે આ બંનેના દળનો સરવાળો, તો અહીંયા હું લખી દઉં M2 પ્લસ M3 ઇઝ ઇક્વલ ટુ 0.15 0.025. તો 0.175. બોલો રેડી? યસ સર, બંનેનો સરવાળો મળી ગયો છે 0.175. S2 4.2 ગુણ્યા 10⁻³ એટલે 1000. સર તાપમાનનો તફાવત તમે લઈને આવ્યા છો ડેલ્ટા T2 એ છે 13. ચલો મારા દીકરાઓ, બધી વેલ્યુ તમારી જોડે છે. S1 ના કરતા બનાવવાનો છે, S1 ના કરતા બનાવી દો. 0.175 4.2 ગુણ્યા 1000 ગુણ્યા 13 ભાગ્યા 0.20 ગુણ્યા 110. ચલો ભાઈ, કેલોરીમીટરનો દાખલો હું હેલ્પ નહીં કરું, સાદુરૂપ તમારે જાતે આપવાનું છે અને તમે આપી શકો એમ છો. થોડી સ્પીડ રાખજો, ફટાફટ તમને એનું સાદુરૂપ મળી જશે. ચલો જલ્દી 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 જલ્દી, ફાસ્ટ 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 ફાસ્ટ. સાદુરૂપ 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 આપવાનું છે દીકરાઓ. થોડી સ્પીડ સાથે સાદુરૂપ આપજો. તમારું સાદુરૂપ તૈયાર થઈ જવું જોઈએ. યસ માય ડિયર સ્ટુડન્ટ, તમે જવાબ લઈને આવ્યા છો 434. પાકું 434 આવે છે કે 0.43 આવે છે? હા, એનું કન્વર્ટ કર્યું ને. યસ, તો 0.43 જેવું તમારો આન્સર આવતો હશે. યસ સર, આનો આન્સર 0.43. બોલો, મજા પડી ગઈ? એકમ તમને બધાને આવડે છે. આનો એકમ વારે ઘડીએ બોલવાની જરૂર નથી. જૂલ પર ગ્રામ કેલ્વિન. જો આ 10⁻³ ને ધ્યાનમાં ના લઈએ તો, ધ્યાનમાં લેશો તો કિલોગ્રામ એટલે 10⁻³ કન્વર્ટ થઈ જશે કિલો જૂલની અંદર. બોલો રેડી બેટા? કન્ફર્મ? યસ સર, S1 મળી ગયું છે. નેક્સ્ટ દાખલા નંબર 14, મોસ્ટ IMP દાખલો. આ પહેલો દાખલો કે જેમાં તમને ફેરનહીટમાં કંઈ કીધું છે
કે આટલા તાપમાને એક બાળકને એક દવા આપવામાં આવે છે જે એન્ટીપાયરીન છે અને એના શરીરમાંથી પરસેવો થાય છે. આટલા મિનિટમાં આટલું તાપમાન થાય છે. તો T1 101 ફેરનહીટ, T2 98 ફેરનહીટ. બેટા એક સરસ વસ્તુ કહું, આપણને સેલ્સિયસ થી ફેરનહીટ આવડે? તો તમે સર એક શીખવાડ્યું હતું કે જો મારે ફેરનહીટમાં જવું હોય તો 9/5 સેલ્સિયસ વત્તા 32. હા સર, તમને બંને વસ્તુ ફેરનહીટમાં આપી છે, તો હવે હું જઈશ સેલ્સિયસમાં જવું હોય તો 5/9 ઇન્ટુ ડેલ્ટા ટી. સેલ્સિયસમાં જવું છે 5/9. આમાંથી ડેલ્ટા ટી શોધી કાઢો તો 101 - 98 એટલે ડેલ્ટા ટી 3 ફેરનહીટ મળી. સો સેલ્સિયસની કન્ડિશન જેને ડેલ્ટા થીટા કહીશ એ તમારું 5/3 આવશે. ચલો, એન્ટીપાયરીનનો દાખલો આપણે ગણવો હતો. પહેલા તમને આ કન્સેપ્ટ ખબર પડે પછી આપણે દાખલામાં જઈએ. બોલો, સેલ્સિયસનું ફેરનહીટ કર્યું તમને ખબર પડી ગઈ? પ્રોપરલી ખબર પડી ગઈ? હા સર, આપણને અહીંયા 5/3 જે આવ્યું એ સેલ્સિયસનું ખબર પડી ગઈ. હવે બેટા આ કેમ આવું કર્યું સમજો. આ બહુ સરસ બાયોલોજી જેવો દાખલો છે કે આટલું તાપમાન છે. હવે આપણે આના ઉપરથી પાણીની ગુપ્ત ઉષ્મા આપેલી છે 580 કેલરી પ્રતિ ગ્રામ. દવા દ્વારા વધારાનો બાષ્પાયન દર કેટલો હશે એ શોધો. અને આ જ વસ્તુ બાળકનું દળ 30 કિલોગ્રામ છે. બેટા આનો મતલબ કે દવા તમે બાળકને આપશો એટલે પેલી બે ઉષ્મા સરખાવી પડશે. Q બરાબર MC ડેલ્ટા T અને Q બરાબર ml. ચલો, Q બરાબર MC ડેલ્ટા T અને Q બરાબર ml બંને વાપરશો તો તમારે એક વસ્તુ જૂલમાં જવી પડશે અને એમાં કન્વર્ટ કરવી પડશે. હા કે ના? યસ. તો પહેલું કામ એ કરો, Q બરાબર MC ડેલ્ટા T. અહીંયા ડેલ્ટા T ની જગ્યાએ આપણે થીટા. C લખો કે S, હવે તમને ખબર છે બંને સરખા જ કહેવાય એટલે. ચલો, બાળકનું દળ કેટલું છે? 30. ઉષ્માધારિતા રકમમાં ઉષ્માધારિતા આપી છે. સર, રકમમાં કોઈ જ ઉષ્માધારિતા નથી આપી, તો ઉષ્માધારિતા આપણને આવડે છે 4.2 જૂલ વાળી વેલ્યુ. ડેલ્ટા થીટા તમે લઈને આવ્યા છો 5/3. 3 ઉડી ગયા. બોલો, Q તમારી પાસે આવી જવું જોઈએ. બોલો, Q ની વેલ્યુ બાળક માટે કેલ્સી થી 2.5 ગુણ્યા 2.1 આનો ગુણાકાર કરશો 2.1 ગુણ્યા 10⁵ જૂલ. બોલો, પહેલા દરેક વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો જ તમને સાચા અર્થમાં દાખલો આવડશે. રેડી? હવે જેટલી ઉષ્મા વિનિમયની વાત કરવા જઈએ તો બીજું સૂત્ર Q બરાબર ml દવા માટે. L તમારી જોડે છે, હા, પણ જુઓ એ કેલરીમાં છે. તો 4.2 ગુણ્યા 10⁵ કરીશ તો જૂલ પ્રતિ ગ્રામમાં થશે. હા સર. તો હવે આ બંનેને સરખાઈ દો તો Q બરાબર Q ડેશ, તો ml બરાબર 2.1 ગુણ્યા 10⁵. ચલો દીકરાઓ, એમ ન કરતા બનાવો. 2.1 10⁵ ખબર ના પડે તો 5 મીંડા મૂકી દો. અને આ તમારું તૈયાર છે 580 ગુણ્યા 4.2 ગુણ્યા 1000. ચલો બેટા, બધાની કિંમત મૂકી દો એટલે તમને જે દળ મળશે ગ્રામમાં મળશે, હે ને? અને એનું આપણે કિલોગ્રામ કરીશું તો m ની વેલ્યુ 0.0862 કિલોગ્રામ. તો બેટા એના આટલી દવા આપવી પડે. પણ ઉભા રહો, આટલી દવાથી કામ નહીં ચાલે, કારણ કે કેટલા મિનિટ માટે આપો છો ને એ પણ જોવું પડશે.
તો બાષ્પાયન દર કીધું એટલે m/t. 20 મિનિટ વડે ભાગવું પડશે 0.0862 0.00431 આટલા કિલોગ્રામ પ્રતિ મિનિટ. સમજો આનો મતલબ જ્યારે ડોક્ટર આપણને દવા આપે છે, બાટલા ચડાવે છે ને, ત્યારે આ કન્સેપ્ટ હોય છે. એટલે આનો મતલબ 4.31 ગ્રામ પ્રતિ મિનિટ. એટલે સમજો 1 મિનિટમાં કેટલા ગ્રામ દવા તમારા બોડીમાં દાખલ થાય? જસ્ટ 4 ગ્રામ. તો દાખલો સમજો તમે શું કર્યું, તો પહેલા તમે આ ઉષ્મા શોધી કાઢી. કોની? તો આ બાળક માટેની ઉષ્મા શોધી કે ભાઈ બાળકના શરીરમાં પરસેવો થશે તો એની ઉષ્મા, અને પછી તમે Q બરાબર ml શોધી. બોલો રેડી બેટા? ડન સર. છેલ્લો દાખલો, લાસ્ટ દાખલો. મને ખબર છે તમે થાક્યા હશો, પણ છેલ્લો દાખલો જોઈ લઈએ. એક થર્મોકોલના આઈ બોક્સમાં ખોરાકને રાંધવાનો છે. રકમ એવું કીધું કે સમઘન આપ્યું. જુઓ 30 સેન્ટીમીટર વાળા સમઘન. સમઘન કે લંબાઈ તમારી આપી છે 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર. ક્ષેત્રફળ લખવા જાઓ તો L². ફરી બોલું છું, શબ્દ છે સમઘન એટલે લંબાઈ પહોળાઈ બધું જોવું પડશે, 6 વડે ગુણવું પડશે. સર 6 ગુણ્યા 0.3 નો સ્ક્વેર, 9 છંગ 54 એટલે 0.54 મીટર સ્ક્વેર. યસ સર. બોક્સની જાડાઈ એટલે ડેલ્ટા એક્સ 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻. બરફ તમે જે મૂકો છો કેપિટલ M, 4 કિલોગ્રામ તમે બરફ મૂકેલો છે. સડન 6 કલાક બાદ તેમાં રહેલા દળનું જથ્થાનું શોધો. સર તાપમાન તમને કીધું 45 ડિગ્રી સેલ્સિયસ અને બરફ શબ્દ હોય એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. ઉષ્મા વાહકતા એટલે કે 0.01. જેસ્તી કૃષ્ણ મનન સર, જેસ્તી કૃષ્ણ મનન સર. થઈ ગયું સર. ગુપ્ત ઉષ્મા એટલે L 335 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી. તમે સીધી વસ્તુ છે કે આ એવો દાખલો થયો કે જેમાં ક્યુના બંને સૂત્રો આવી ગયા, એક સાથે આવી ગયા. તો ક્યુના બે સૂત્રો આપણે સરખાઈ દઈએ. એક ક્યુ બરાબર ml અને બીજું ક્યુ બરાબર KA ડેલ્ટા T અપોન ડેલ્ટા X. સમયની વાત કરે તો ડેલ્ટા T. ડન છે સર. બધી જ વેલ્યુ તમારી જોડે છે. શાંતિથી એમને પહેલા કરતા બનાવો અને બધી જ વેલ્યુ મૂકવામાં કોઈ જ ઉતાવળ ના કરતા બેટા. જો તમે ઉતાવળ કરશો ને તો જવાબ તમારો ખોટો આવવાની શક્યતા વધી જશે. ચલો કિંમત મુકાવો. કે આને 0.01 લખી દઈએ. 8 છેદનું ક્ષેત્રફળ 0.54. કે લખાઈ ગયો, એ લખાઈ ગયો. ડેલ્ટા ટી સર તાપમાન 45 અને બરફનું 0, 45 - 0 કરશો એટલે 45 જ રહેશે. સમય 6 કલાક છે તો 6 કલાક ના ચાલે. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો સર 1 કલાકમાં 60 મિનિટ અને 60 સેકન્ડ એટલે 3600 વડે ગુણી કાઢીએ. હા સર. લંબાઈ તમને આપેલી 0.3. જાડાઈ તમને આપેલી છે યસ 5 ગુણ્યા 10⁻². દીકરાઓ મેં બધી જ વેલ્યુ તમને આપી છે. ટેક યોર ટાઈમ. શાંતિથી કિંમતો મૂકી દો અને બધી વેલ્યુ એમના પદમાં લાવો. યસ કિલોગ્રામમાં લાવજો, કોઈ ઉતાવળ ના કરતા. L એટલે જો મને ખબર હતી તમે શું ભૂલ કરશો અને એ જ ભૂલ રિપીટ થાય. આ L ઉષ્મા વાહકતા માટેની લંબાઈ નહીં. અહીંયા લખું આ L એટલે ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા
તો 335 ગુણ્યા 10⁻3. આ એક અલગ માર્કરથી લખવાનું રીઝન જ આ છે કે તમને યાદ રહે. તો 0.313 કિલોગ્રામ આવશે. હવે સર આ દાખલો પત્યો નથી, તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ. તો બાકી રહેલ દળ, રિપીટ, બાકી રહેલ દળ એટલે M1 બરાબર M માઇનસ M. 4 કિલોગ્રામ બરફ તમે દુકાનેથી લાયા હતા? યસ સર. એમાંથી વપરાઈ કેટલો ગયો? 0.313. બાદ બાકી કરી દો તો 3.7 જેવો જવાબ આવશે. હાય મારા વાલા, તમે સાહેબ 16 દાખલા જોઈ શકો છો. આ આપણે ઘણી કાળે તો 16 દાખલા તૈયાર કર્યા, અને આ જ છે તમારી સફળતાનો રાજ. સખત મહેનત, કોઈ વિકલ્પ ના હોય. તમે જોઈ શકો છો આશરે અંદાજિત 1.5 કલાક થયા. આવી મહેનત કરો, સરસ મહેનત કરો. ઓકે, મસ્ત દાખલા જોઈ લો, પાક્કા કરી દો બેટા.